કાકુ આપણે ક્યાં જવાનું આજે? કઈ બાજુ જવાનું છે આજે? કઈ બાજુ જવાનું છે આજે? આજે બધાને અબુધાબી મંદિર જવાનું. તમને બતાવો, પાછળ અમારી બસ ઊભી છે અહીંયા. આ બસ છે. બસ 20 મિનિટ પછી નીકળશે. 20 મિનિટ પછી અમે જઈશું અહીંથી અબુધાબી ટેમ્પલ. હવે મંદિરે જવા બસ નીકળી ગઈ છે. બસમાં બધા બેસી ગયા છે. કાકા આ બાજુ જો, બસમાં બધા બેસી ગયા છે. હવે અબુધાબી જવા બધા નીકળી ગયા છે સ્વામીજીના દર્શન કરવા. મંદિરમાં જવાની તૈયારી ચાલુ છે. રજીસ્ટ્રેશન કરી દીધું છે. અમે આ બધા જઈએ છીએ. જો અહીંયા પાઠ છે, પાછળ ભાભી, એમના મમ્મી, અને પાછળ અમારા છે ને શાહરુખ ખાન સેલિબ્રિટી આવે જ છે, જે દેખાય છે તમને મૂછોવાળા એ. અહીંયા રજીસ્ટ્રેશનની ઓફિસ છે પાછળ. અહીંયા રજીસ્ટ્રેશન કરી દીધું હતું. થોડો ટાઈમ લાગી ગયો એટલે કામમાં વધારે બિઝી થઈ ગયા હતા. હવે મંદિર બાજુ જવાનું કામ ચાલુ જ છે. બધા ધીમે ધીમે ચાલતા ચાલતા અમે લોકો જઈએ છીએ. હવે અહીંયા આગળ છે ને પછી કેમેરો યુઝ નહીં કરવા દેતા, એટલે છે ને મંદિર આ તમને બતાવો અહીંયાથી મંદિર કેવું દેખાય છે. મંદિર તો દેખાતું નથી અહીંયાથી, પણ આગળથી અમે તમને બતાવશું મંદિર કેવું છે. તમે ભગવાનના દર્શન કરજો. અમે તો ભગવાનના દર્શન કરવાના છીએ અને સ્વામીશ્રીના બી દર્શન કરવાના છીએ. બધા પાછળ પાછળ ધીમે ધીમે આવે છે. નારાયણ. હવે બધા મંદિરમાં જવાની તૈયારી ચાલુ છે. આ જો પાર્થ તો એની સ્પીડ વધારે છે કેમ કે એ રનિંગ કરતો હતો પહેલાં, અને અમે બધા ધીમે ધીમે જો ચાલતા ચાલતા જઈએ છીએ. પાછળ કાકા તો પટ્ટો પહેરે છે, વાંહે તમને દેખાતા હશે. અને આ ભાભીને તો હસવાનું બહુ વધારે હોય, હસવાનું રોકાતું જ નહીં. પછી કાકીને તો મજા હોય એટલે એમને ટેન્શન ના હોય. એ પાછળ તમને બતાવું મંદિરનું દ્રશ્ય કેવું છે. ભવ્ય મંદિર છે અને અલૌકિક બી છે. બહુ જોરદાર મંદિર છે. તમને જોવામાં બહુ મજા આવશે. હવે આગળ અમે ભગવાનના દર્શન કરીએ અને બીજું તમને બતાવશું આગળ કેવી રીતના કરવાનું. ત્યાં જો ભગવાનના પાદુકાના દર્શન થશે. મંદિરનું એકદમ એક્ઝેક્ટ ગેટની સામે છે. અહીંયા એમના બધા શિખર છે અને કાકા વિડીયો બનાવી રહ્યા છે. પાર્થ આપણે અહીંયા ઊભો છે. ભાભી હમણાં હશે અને માસી આરામથી રિલેક્સ રીતના ઊભા છે. હવે અમે બધા મંદિરમાં દર્શન કરશું અને ભગવાનની ભક્તિ કરશું. દર્શન કરવા અમે બધા પહોંચી ગયા છીએ. જો ભવ્યથી અતિ ભવ્ય મંદિર છે. બહુ જોરદાર મંદિર છે, 7 શિખરોવાળું. બધા આધ્યાત્મિક માણસો આવી ગયા છે. બધા સંધ્યા ટાઈમ છે. અહીંયા તમે બેલ મારી અને ભક્તિનો અનુભૂતિ કરી શકો તમે લોકો આ બેલ વગાડીને. જો ગૌમુખી છે, ગૌમુખીમાંથી પાણી પડે. આ ગંગા નદીનું પાણી છે અહીંયા. અને આ બધા અહીંયા બેલ વગાડવાનું હોય, બેલ વગાડવાની અને અહીંયા ગૌમુખીમાંથી પાણી પડે. 108 ગૌમુખી છે, એમાંથી પાણી પડે. અને અહીંયા છે ને દરવાજો છે, ત્યાં અંદર જઈ અને મંદિરના દર્શન માટે આગળ વધવાનું. અહીંયા જો બધા છે ને મંદિરે દર્શન કરવા માટે ઉપર ચડી રહ્યા છે. બધા ઉપર આવે છે ધીમે ધીમે. હવે જો મંદિર તમને બતાવો નજીકથી, એકદમ નજીકથી મંદિર બતાવો. અંદર મંદિરની અંદર તો ફોટોગ્રાફી મનાઈ છે, એટલે બહારથી તમને દર્શન કરાવડાવ. તમે કલાકૃતિ જોઈ શકો. અહીંયા કલાકૃતિ કેવી બનાવી છે. જોરદાર અદ્ભુત કલાકૃતિથી બનાવેલું છે મંદિર. અત્યારે સંધ્યા ટાઈમ થયો છે એટલે લાઇટો ચાલુ થઈ ગઈ છે. અંદર તમે જોઈ શકો છો સ્વામીજીના દર્શન થઈ જાય.
ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને આવાના આવા વિડીયો બધા જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહો. લોકો જોઈ શકો છો ભગવાનની મંદિરની નકશીકામ, ભગવાનના દરેક સમયના અલગ અલગ ચિત્ર કંડારીને બતાવ્યું છે. ભારતની સંસ્કૃતિ દેશ વિદેશોમાં બતાવી રહ્યા છે. ઘોડા છે, ઊંટ અને અલગ અલગ રીતના બતાવ્યું છે. શંકર ભગવાનના અલગ અલગ રૂપમાં શિવલિંગ અને એની તપસ્યા કરતા બધા ઋષિ મુનિના તમે દર્શન કરી શકો છો. હા, ગજરાત છે, અલગ અલગ મોટા મોટા ગજરાત છે. સ્વામિનારાયણ ભગવાનની તપસ્યા કરતા, શિવલિંગની પૂજા કરતા, આપણા હિન્દુ સંસ્કૃતિના અલગ અલગ મંદિરોના તમે દર્શન કરો. અહીંયા ઉપર અલગ અલગ ભગવાનની બધી કલાકૃતિ આપેલી છે. નીચે ગજરાત છે. જોઈ શકો છો અહીંયા ભગવાનના અલગ અલગ રૂપમાં દર્શન કરેલા છે. અહીંયા અલગ અલગ પ્રકારની રીતના મૂર્તિ કંડારેલી છે. ભગવાનના નાના નાના અવતારો આપેલા છે અને એમની ગાથા વિશે આખું ભારત સંસ્કૃતિ વિશે બતાવેલું છે. અલગ અલગ રૂપમાં ભારતની સંસ્કૃતિ તમે જોઈ શકો છો. અમારી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા ભગવાનના વિડીયો આવતા રહેશે. તમે જોઈ શકો છો સ્વામિનારાયણ ભગવાન અહીંયા બિરાજમાન છે અને તેમની સેવામાં સ્વામીજી બેઠા છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો દરેક અલગ અલગ ભગવાન મૂર્તિઓ છે. આ જો આ બધા છે ને અત્યારે મંદિરેથી દર્શન કરીને આવે છે. આ જો અહીંયા જો આ અમારે છે ને કાકાને બહુ ઠંડી ચડી ગઈ છે. હા જો આ બધા ઠંડીના જો હાથ બાંધીને ચાલે છે.
આ